ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. બરાબર. આગળના ચેપ્ટરમાં જેવી રીતે આપણે ભૂમિતિના વિશે, જે રેખાખંડ, રેખા, એના બધા વિશે શીખી ગયા ને, બસ એને લગતા જ થોડાક પ્રશ્નો કે અંદર સમજૂતી, એના દ્વારા જ આપણે આ ચેપ્ટરમાં આગળ વધવાનું છે. કે રેખાખંડ વિશે આપણે શીખ્યા હતા, બરાબર, આગળના ચેપ્ટરમાં પ્રકરણ 4માં. બસ એને જ એનાથી એક સ્ટેપ આગળ ચાલીને આપણે આ ચેપ્ટરમાં શીખીશું. સૌથી પહેલાં દર વખતે કરીએ છીએ એ પ્રમાણે આપણે એની સમજૂતી જોઈ લઈએ. બરાબર. હવે ઘણી સમજૂતી એવી છે કે રેખાખંડ વિશેની જે માહિતી છે એ આપણે ફરી વખત એક વખત પુનરાવર્તન પણ થશે. બરાબર. ચલો તો જોઈએ. પહેલું, રેખાખંડ એ રેખાનો ભાગ છે. લાસ્ટ ટાઈમ જોયું તો એ પ્રમાણે. બરાબર. રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. બરાબર. રેખાખંડ એ રેખાનો ભાગ છે એ આપણને ખબર છે. બરાબર. લાસ્ટ જે ભૂમિતિવાળું જે ચેપ્ટર હતું, ચેપ્ટર 4, એમાં શીખ્યા ને. હવે આ વસ્તુ તમારે સમજવાની છે કે રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું જે અંતર હોય છે જેને રેખાખંડની લંબાઈ કહે છે. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો, આપણને વ્યાખ્યા પણ આવી પૂછાઈ શકે કે રેખાખંડની લંબાઈ કોને કહે છે. આગળ, રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે. બરાબર. રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપપટ્ટીના ઉપયોગ વધુ ચોક્કસ માપ આપે છે. બરાબર. રેખાખંડની લંબાઈ માપવા માટે ચોક્કસ માપ કોણ આપી શકે છે? તો એવું પૂછી શકે તો આપણે લખી શકાય કે રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક, જે આપણે જોયું છે. બરાબર. દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ વધુ ચોક્કસ માપ આપે છે. દ્વિભાજક તમે જોયું હશે, આપણી ટેક્સ્ટ બુકમાં બી એનું ચિત્ર છે. બંને બાજુ અણીદાર, આપણે પરિકરની જે અણી હોય ને, એમાં એક બાજુ પેન્સિલનું સ્ટેન્ડ હોય અને એક બાજુ પરિકરની અણી હોય. એમાં દ્વિભાજકમાં બંને બાજુ અણી હોય. બરાબર. તમારા ટેક્સ્ટ બુકમાં બી એનું ચિત્ર આપ્યું છે દ્વિભાજકનું. અને માપપટ્ટી તો તમને ખબર જ છે. બરાબર. તો આ બંને દ્વારા તેના ઉપયોગથી વધુ ચોક્કસ માપ આપણને મળે છે. આગળ જોઈએ. માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. બરાબર. અવલોકન કોને કહેવાય? હવે દાખલા તરીકે હું તમને અહીંયા કહું કે આ રેખાખંડ મોટું છે કે આ રેખાખંડ મોટું છે, અથવા તો હું એને એકદમ આપણને દૂરથી, આપણે અવલોકન એટલે ખાલી આપણે દૂરથી કહી શકીએ કે હા, આ બંને રેખાખંડના માપ સરખા હશે. તો ફક્ત આપણે અવલોકન દ્વારા એનું બંનેનું માપ સરખું હશે એ આપણે ચોક્કસ ના કહી શકીએ. બરાબર. એના માટે માપપટ્ટી અથવા તો દ્વિભાજકનો ઉપયોગ કરવો પડે. એટલે માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. બરાબર. યાદ રાખવાનું છે આ વસ્તુ. રેખાખંડના માપનમાં માપપટ્ટીની વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે. રેખાખંડના માપનમાં માપપટ્ટીની વધુ પડતી જે જાડાઈ ખોટું માપ આપે. વળી આપણી આંખ પણ લંબ દિશામાં રાખી માપન કરે એ જરૂરી છે. બરાબર. આપણી આંખ જે લંબ દિશામાં રાખીને આપણે જો માપન કરીએ તો આપણને ચોક્કસ માપ આપણને કહીએ ને મળી રહે. માપપટ્ટી એટલે તમારી જે ફૂટપટ્ટી છે એની તમે જો વધુ પડતી જાડાઈ હોય તો તે ખોટું માપ આપી શકે છે. બરાબર. રેખાખંડના માપન માટે જે માપપટ્ટી તમે ઉપયોગ કરો છો તેની જાડાઈ વધુ પડતી ન હોવી જોઈએ. બરાબર. ઓકે. ચલો આગળ જોઈએ. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજકનો ઉપયોગ વધુ સારો. ફરીથી બોલું છું કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં તે દ્વિભાજક મેં તમને કીધું ને, એનો ઉપયોગ વધુ સારો બને છે. બરાબર. વધુ સારું રહે છે. હવે રેખાખંડ AB ઉપર બિંદુ C હોય તો AC + CB = AB થાય. બરાબર. તમને અહીંયા કીધું હોય કે રેખાખંડ AB છે. બરાબર. તેની ઉપર બિંદુ C હોય
કોઈ પણ બિંદુ અહીંયા સી હોય તો AC પ્લસ CB ઇઝ ઇક્વલ ટુ AB થાય છે. એના વિશેના દાખલા આપણે આગળ સ્વાધ્યાયમાં જોઈશું. આ ફક્ત સમજૂતી છે, જોઈ લઈએ. પડી ખબર? આગળ, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ ત્રિકોણમાં બે બાજુનું જે માપનો જે સરવાળો છે એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. બરાબર, તમારું જે ત્રિકોણ છે એમાં કોઈ પણ બે બાજુ, આ પહેલી બાજુ અને આ બીજી બાજુના માપનો શું હોય? સરવાળો તે ત્રીજી બાજુના જે માપ છે એના કરતાં શું હોય? વધુ હોય. શું હોય? વધુ. બરાબર, માટે આ વસ્તુ યાદ રાખવાની છે કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. ઓકે, ચલો હવે આના પરથી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. પહેલો દાખલો. ઓકે, પહેલા દાખલામાં શું કીધું છે કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? મેં તમને આગળ જ સમજૂતીમાં કીધું કે માત્ર નિરીક્ષણ દ્વારા આપણે રેખાખંડની લંબાઈ ના માપી શકીએ. બરાબર, તો જુઓ તો એનો ગેરલાભ શું થાય છે? અહીંયા જુઓ, તમને બે રેખાખંડ આપ્યા છે. બરાબર, હવે આનું તમે કહેશો કે 2 સેમી, હું કહીશ 3 સેમી, બીજું કોઈ કહેશે ના 2.5 સેમી, અથવા કોઈ એવું કહેશે 4 સેમી. બરાબર, બધાના અલગ અલગ અંદાજો અનુમાન આવશે. એટલે કે અંદાજો એટલે કે અનુમાન. બરાબર, અંદાજ આપણો અલગ અલગ આવશે. તે ઘણીવાર ખોટું બી પડે. બરાબર, આપણે આકૃતિમાં જુઓ AB અને રેખાખંડ CD, રેખાખંડ AB અને રેખાખંડ CD, બંનેની રેખાખંડની લંબાઈ આપણને આમ દૂરથી એમ એવું લાગે. મેં શું કીધું? નિરીક્ષણ એટલે ફક્ત અંદાજ આપવાનો કે આશરો આપવાનો. બરાબર, તો કે આશરે આની લંબાઈ આટલી છે તો આની બી સરખી જ છે. આપણને દૂરથી એવું જ લાગે છે કે આ બંને રેખાખંડોની લંબાઈ સરખી છે, પરંતુ ખરેખર બંને રેખાખંડોની લંબાઈ સરખી નથી. બરાબર, એક રેખાખંડ જે CD રેખાખંડ છે જેની લંબાઈ છે 2 સેમી. બરાબર, જે CD છે તેની લંબાઈ છે 2 સેમી, અને આ જે AB રેખાખંડ છે એની લંબાઈ છે 2.5 સેમી. બરાબર, માટે આ શું કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણે ફક્ત નિરીક્ષણ દ્વારા રેખાખંડની લંબાઈ માપીએ છીએ તો એ પણ માપ આપણું ખોટું પડી શકે છે. પડી ખબર? આગળ જોઈએ દાખલા નંબર 2. ઓકે, દાખલા નંબર 2માં શું કીધું છે? રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? આપણે શીખ્યા ને આગળ. બરાબર, એમાં પણ આવ્યું હતું કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક વધુ ઉપયોગી છે. પણ કેમ? બરાબર, એનો જવાબ જોઈએ તો કે માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપતા કેટલીક વાર પૂરેપૂરું સાચું માપ ન મેળવી શકાતું હોય. માપપટ્ટી પરના અંકો કદાચ પ્રમાણભૂતતામાં અથવા તો માપપટ્ટીની જાડાઈ, બરાબર, આપણા માપનની રીતની ક્ષતિ કારણભૂત બની શકે. આનો કહેવાનો મિનિંગ એમ છે કે દાખલા તરીકે આપણે માપ જે લઈ રહ્યા છે રેખાખંડનું એ જ ખોટી રીત હોય, આપણી જે માપનની જે રીત હોય એ જ ખોટી હોય. બરાબર, તો આમાં ભૂલ થઈ શકે છે માપપટ્ટીથી માપ લેવામાં. અથવા તો આગળ આપણે કીધું કે એના આંકડા અડધા આછા હોય, ઘાટા હોય, બરાબર ના હોય. બરાબર, પ્રમાણભૂતતા ના હોય તો પણ આપણું માપ ખોટું પડી શકે છે. બરાબર, માપપટ્ટીની જાડાઈ જો વધુ હોય તો પણ આપણને માપ સરખું ન મળી શકે. બરાબર, ઘણીવાર એવું બને છે કે ફૂટપટ્ટીની જાડાઈ જો વધારે હોય તો અંક ઘણીવાર બરાબર ન દેખાય, અથવા તો આગળ પાછળ 1 સેમી એક અંક તમને આગળ પાછળ તમે જોઈ શકો તો એ પ્રમાણે સહેજ ખસી જાય છે એનું માપ. 2.5ની જગ્યાએ 2.6 બી થઈ જાય. બરાબર, કહેવાનો મિનિંગ એ છે કે આપણે જોવાની પદ્ધતિ અથવા તો આપણે માપવાની પદ્ધતિ પણ ખોટી હોઈ શકે. ઓકે, માટે માપપટ્ટી કરતાં, બરાબર, આમ રેખાખંડનું સાચું માપન કરવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ. દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે અને દ્વિભાજકના પાંખિયામાં અણી હોય. મેં તમને કીધું બંનેના પાંખિયામાં અણી હોય. બરાબર, જેને લીધે માપપટ્ટી ઉપર મૂકવામાં અને રેખાખંડના અંત્ય બિંદુએ મૂકવામાં ચોકસાઈ આપણે જળવાઈ રહે છે. જેના બે અણીવાળા પાંખિયા હોય ને તેના લીધે આપણે માપપટ્ટી પર એ 2 અણીવાળા પાંખિયા મૂકીને તો આપણને ખબર પડી જાય કે આ કેટલા માપ ધરાવે છે રેખાખંડ.
બરાબર, અને રેખાખંડના અંત્યબિંદુઓની ચોકસાઈ પણ એમાં જળવાઈ રહે. બરાબર, જે લાસ્ટ જે પોઈન્ટ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે રેખાખંડ દોર્યું હોય ને, તો એ પોઈન્ટ એની જે અંત્યબિંદુ કહેવાય. બરાબર, તો એ ચોકસાઈ રહે છે કે હા બસ આટલાથી સ્ટોપ થાય છે રેખાખંડ, અથવા તો આટલાથી સ્ટાર્ટ થાય છે, કહેવાનો મિનિંગ પડી ખબર? આ માટે આ એક એનું કારણ ગણવામાં આવે છે. આગળ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં શું કીધું છે કે કોઈ રેખાખંડ દોરી તેને AB, રેખાખંડ AB નામ આપો. કોઈ બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવવાનું છે. તો મેં અહીંયા AB રેખાખંડ દોરી દીધો છે. બરાબર, જે મેં 10 સેમીનો દોર્યો છે, અને એના વચ્ચે એક C બિંદુનું નામ અહીંયા આપ્યું છે. માટે એ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC ની લંબાઈ માપો. શું AB AC + CB છે? આપણે આ નિયમમાં આવી ગયું છે આગળ. માટે મેં તમને કીધું હતું ને આગળ દાખલામાં આવશે, આપણે સાબિત કરવાનું આવશે. બરાબર, આ માટે જોઈ લઈએ. આપણી નોંધ આપણને એવી આપી છે કે A, B અને C રેખા પરના એવા બિંદુઓ હોય કે જેથી AC + CB થાય. બરાબર, AC + CB થાય તો ચોક્કસ કહી શકાય કે C બિંદુ એ A અને B વચ્ચે હશે. બરાબર, જેથી ચોક્કસ કહી શકાય કે C બિંદુ એ A અને B બિંદુ વચ્ચે હશે. ચલો અહીંયા સાબિત કરવાનું છે. એટલે આપણે આમ તો તમને ખબર પડી જાય કે હા આપણે AC + CB ની સરવાળો કરીએ તો આપણને AB મળે. બરાબર, એ આપણને આમ ખ્યાલ આવી જાય. પણ મેં તમને શું કીધું, નિરીક્ષણ દ્વારા કંઈ જ નહીં કરવાનું, અંદાજ નહીં કરવાનો. બરાબર, પ્રોપર દાખલા હોવા જોઈએ. તો અહીંયા આપણે લખ્યું છે કે અહીં 10 સેમી લંબાઈનો રેખાખંડ AB દોર્યો. સૌપ્રથમ આપણે શું દોર્યું? 10 સેમી લંબાઈનો રેખાખંડ AB દોર્યો છે. બરાબર, ત્યારબાદ AB ઉપર એક બિંદુ C લીધું છે, દેખાય છે? બરાબર, માટે AB, AC અને CB, રેખાખંડ AB, રેખાખંડ AC અને રેખાખંડ CB ના માપ માપી આપણે. બરાબર, તો એના માપ માપતા રેખાખંડ AB નું માપ મળે છે આપણને 10 સેમી. ઓકે, રેખાખંડ AC નું માપ આપણને મળ્યું અહીંયા 6 સેમી, મેં લખ્યું છે એ પ્રમાણે. અને રેખાખંડ CB નું માપ અહીંયા મળ્યું 4 સેમી. બરાબર, રેખાખંડ CB નું માપ મળ્યું 4 સેમી. હવે આપણે એ લોકોને કઈ રીતે બતાવવાનું છે હું તમને બતાવું. ઓકે, ચલો. તો હવે આપણે કઈ રીતે બતાવવાનું કે AC + રેખાખંડ CB. બરાબર, રેખાખંડ AC + રેખાખંડ CB થાય છે. તો ચલો જોઈએ. તો AC + BC એટલે ધેટ મીન્સ કે આ થાય AC + BC. બરાબર, તો AC કેટલા છે? 6 સેમી છે. 6 સેમી + CB 4 સેમી. બરાબર, તો 4 + 6 = 10 સેમી. તો આપણે આગળ જ કીધું હતું કે આપણે 10 સેમી લંબાઈવાળો રેખાખંડ દોર્યો છે AB, જે અહીંયા સાબિત થાય છે. બરાબર, અહીંયા આપણે પહેલાં જ લખ્યું હતું કે આપણે રેખાખંડ કેટલા લંબાઈનો દોર્યો છે? 10 સેમીનો દોર્યો છે. માટે જો આપણે આ બંનેનો જે સરવાળો આવ્યો એ પણ કેટલો આવ્યો? 10 આવ્યો ને. બરાબર, માટે અહીંયા આપણે શું છે? AB = B 10 સેમી છે. માટે સાબિત થાય છે કે AB = બરાબર, AB = AC + CB થાય છે. પડી ખબર? આપણે પ્રોપર માપ લીધું. એ માપનો સરવાળો કરવાથી આપણો જે રેખાખંડ ફર્સ્ટ આપણે જે અહીંયા જેટલા સેમીનો લીધો હતો એટલું માપ આપણું અહીંયા આવી ચૂક્યું છે. માટે આપણે અહીંયા એને ચોક્કસ બતાવી શકીએ છીએ, અંદાજ ના લગાવી શકીએ. માટે લાસ્ટમાં આવી રીતે વ્યવસ્થિત જવાબ લખવાનો કે આથી કહી શકીએ કે બિંદુ C એ રેખાખંડ AB ઉપર આવેલું બિંદુ છે, જેથી AB = AC. બરાબર, AB = AC + CB થાય. પડી ખબર? આપણે જેટલા પણ જોયા, તમે નિયમો આગળ જોયા ને જેટલા, એ બધા જ નિયમોનો અહીંયા ઉપયોગ થયો. બરાબર, નિયમો અને આગળ જેટલી પણ આપણે શું કહેવાય નિયમોની આગળ આપણે જે પણ વ્યાખ્યા જોઈ એ પણ હજી આગળ આપણે પૂછી શકે છે. બરાબર, મેં તમને કીધું
આપણે આ ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો, બરાબર. આગળ આવી જ રીતે આવા જ દાખલા સાથે જે આપણે આગળ નોંધ શીખી ગયા એને રિલેટેડ આપણે આગળના દાખલા ગણીશું.